સુરતના અડાજણ વિસ્તારમાં સવારના સમયે આગની એક મોટી ઘટના સામે આવી છે। અડાજણ બાપ્સ હોસ્પિટલ નજીક 4 રસ્તા પાસે એપોલો ફાર્મસીમાં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાસે આવેલા ઈવી બાઇક શોરૂમ અને હોટલ સહિતની દુકાનોને પણ ઝપેટમાં લીધા હતા, જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી। સુરતના અડાજણ 4 રસ્તા પાસે બીએપીએસ હોસ્પિટલ નજીક આવેલા એપોલો ફાર્મસીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી ભયાનક અને વિકરાળ હતી કે થોડી જ વારમાં તેની જ્વાળાઓ આસપાસમાં આવેલી દુકાનો અને વ્યવસાયિક એકમો સુધી પ્રસરી જવા પામી હતી। આગની ઝપેટમાં ટીવીએસ ઈવી 2 વ્હીલર શોરૂમ તેમજ ક્રિષ્ના રેસ્ટોરન્ટ પણ આવી જવા પામ્યા હતા। આ ઘટનામાં 5થી વધુ બાઇક, મોપેડ સહિતના વાહનો બળીને ખાખ થઈ જવા પામ્યા છે। તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાની થયાના અહેવાલ નથી। જો કે આગને કારણે મોટા પાયે માલ મિલકતનું નુકસાન થયું મનાઈ રહ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। અડાજણ વિસ્તારના ગુજરાત ગેસ સર્કલ પાસે ટીવીએસ શોરૂમ હતો, ગાડીનો શોરૂમ હતો, એપોલોની એ હતી। એમાં સવારે આગ લાગ્યાનો કોલ મળેલો હતો અને નોર્મલી અમે 2 થી 3 ફાયર સ્ટેશનથી ગાડી રવાના કરતા સામાન્ય આગમાં, પણ આગની ગંભીરતાને પારખીને તાકીદે 4 થી 5 ફાયર સ્ટેશનથી ગાડીઓ શરૂઆતમાં રવાના કરવામાં આવેલી હતી અને ફાયરની ટીમે ઘટના સ્થળે આવીને આગ ઓલવવાનું, શટર તોડવાની કામગીરી ચાલુ કરેલી। સાથે સાથે આગ બીજી દુકાનોમાં ના પસરે એનું ધ્યાન રાખીને આગને કંટ્રોલ કરી છે, જેથી 4 થી 5 દુકાનને આગ લાગતા બચાવી લીધી છે। ભીષણ વિકરાળ હતી એટલે તો લગભગ 7 ફાયર સ્ટેશનની ગાડીઓ, લગભગ 13 થી 14 ગાડીઓને બોલાવવામાં આવેલી। લગભગ ગેરેજ છે ને દુકાનોમાં આગ લાગેલી હતી। અમારી ટીમે શટર તોડીને આગ ઓલવવાની કામગીરી। સુરતમાં આગના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અડાજણ ગામ ખાતે આવેલા બાપ્સ હોસ્પિટલ પાસે ફાર્મસી, ઈવી બાઇકના શોરૂમ અને હોટલમાં લાગેલી આગને લઈને અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો।